સમાચાર વિસ્તારથી સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા। સેન્ટ્રલ જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા। ટ્રાન્સપોર્ટરની ગાડી છોડાવવા માટે રૂપિયા 55 લાખની લાંચ માંગી હતી। નડિયાદ ખાતે ગોઠવાયેલા છટકામાં બંને અધિકારી ઝડપાયા। સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી ટ્રેપમાં આવી જતા ચકચાર। જીએસટી ઇન્સ્પેક્ટર સુબોધ ચૌહાણ, અમરનાથ સરોજ સામે કાર્યવાહી। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું વધુ વિગત? જી, સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ જે છે તે લાંચ લેતા એસીબીના સફળ જે છટકું છે તેમાં ઝડપાઈ ગયા હતા। એ ફરિયાદી તરફથી એસીબીને જાણ કરવામાં આવી હતી। તે ફરિયાદી જે છે તે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને તેમના જે ટ્રક હતી, માલ ભરેલી, સામાન ભરેલી જે ટ્રક હતી તે જીએસટી અધિકારીએ પકડી હતી અને તે ગાડી નડિયાદ સેન્ટ્રલ જીએસટી ઓફિસ ખાતે લાવી અને ત્યારબાદ ગાડી છોડાવવા માટે થઈ અને આ બંને અધિકારીઓએ જે લાંચ છે તે માંગી હતી। 55 લાખની જે લાંચ છે તે માંગવામાં આવી હતી અને એ લાંચના પ્રથમ હપ્તા રૂપે 10 લાખની રકમ આપવા માટે ફરિયાદીને જણાવ્યું હતું, જે અંતર્ગત ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી અને 10 લાખની લાંચ આપવા જતી વખતે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તેના આધારે આ બંને અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી। સુબોધ સુભાષ ચૌહાણ જે જીએસટી ઇન્સ્પેક્ટર છે, સાથે સાથે જ અમરનાથ ગોવર્ધનરામ સરોજ કે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે સેન્ટ્રલ જીએસટીના, બંને જે અધિકારીઓ છે તે નડિયાદ ખાતે ફરજ બજાવે છે। માલ છોડાવવાના બદલામાં ટ્રક અને તેમાં ભરેલો માલ છોડાવવાના બદલામાં અને તેમાં કોઈ ક્ષતિ નહીં કાઢવાના સંદર્ભમાં આ લાંચની માગણી કરવામાં આવી હતી, જે અંતર્ગત બંનેની ધરપકડ કરવામાં આવી છે। જી સોનલ, આભાર।